ચલો, આજે કોણ કરે છે પ્રમેય રત્ન સંગ્રહ? જગત બ્રહ્માત્મક છે. શાસ્ત્રમાં બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ સચ્ચિદાનંદ. એમ નહીં, એકદમ નીંદરમાંથી ઉઠીને ચાલુ થઈ જાય એવું નહીં કરવું જોઈએ. પહેલાનો સંદર્ભ આપવો જોઈએ, શું વિષય ચાલી રહ્યો છે, પોતાની સમજ માટે પણ અને બીજા જોડાયા હોય એમના માટે પણ. જે મને એવું સમજાયું હતું કે છેલ્લે એવું જોયું હતું કે પ્રપંચ વિવેક આપણે ચાલુ કર્યો હતો પ્રમેય રત્ન સંગ્રહનો. તો એમાં સૌથી પહેલા પ્રપંચ વિવેક આવે છે. પહેલો વિવેક પ્રપંચ વિવેક. તો એનામાં એમ સમજાવે છે કે જગત છે એ પ્રપંચ છે અને એ આખો ભગવાન પરમાત્મા દ્વારા બનાવેલો છે. તો એને આપણને ક્રીડાંગણ એટલે કે રમવાનું સ્થાન એટલે પ્લેગ્રાઉન્ડ સમજવું જોઈએ. તો એ ક્રીડાંગણ છે એમાં જે ખેલાડી છે એને આપણે જીવાત્મા સમજવું જોઈએ. તો જેના કંટ્રોલર હોય એનો એ ભગવાન છે. તો જેમ અને જે ખેલાડી છે એના એટલે જીવાત્મા છે ને ક્રીડા સ્થળની જે પણ વસ્તુ હોય એમ જે સ્થાન છે એને સારી રીતે સમજવું જોઈએ. એ સ્થાનને એના તાત્વિક સ્વરૂપને જાણવું જોઈએ. તાત્વિક સ્વરૂપ એટલે કે ભીતરનો જે દેખાય નહીં એવો. તો જગત છે તે જગતનો જે એવો સ્વરૂપ છે જે દેખાતો નથી એટલે કે બ્રહ્માત્મક સ્વરૂપ છે એ આપણને જાણવું જોઈએ. બધાનો તાત્વિક સ્વરૂપ બ્રહ્મ જ છે. તો એટલે એ આપણને જાણવું જોઈએ. જે ખેલાડી છે એ જે ક્રીડા સ્થળમાં એને જે ક્રીડા સ્થળનો જે બધી જાણકારી છે એ જે ક્રીડા થઈ રહી છે એના માટેની જાણકારી છે બધી એને મેળવવી જોઈએ. તો એ વાત અહીંયા કહી છે. પ્રપંચ એટલે શું? પ્રપંચ એટલે શું? જે પ્રપંચ એટલે જે નથી ખબર. ત્યાંથી જ શરૂઆત થવી જોઈએ ને. કાલ મેં તમને સાન્વી અર્પણને ખ્યાલ હોય તો બતાવો. જ્યારે આપણે સમજાયું હતું કે પ્રપંચ એટલે 5 મહાભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, જેના વડે આખું જગત બનેલું છે. શાબાશ. પ્રપંચ એટલે આ 5 મહાભૂતથી બનેલી સૃષ્ટિ એ પ્રપંચ છે. પ્રપંચનો વિવેક. અત્યારે આપણે એને વિવેકનો મતલબ તાત્વિક જ્ઞાન, એના તાત્વિક સ્વરૂપનું જ્ઞાન. હવે પ્રપંચ જે 5 મહાભૂતોથી બનેલું છે એ તો બધાને દેખાય છે. તો એનો વિવેકનો મતલબ શું? જે વસ્તુ ન દેખાતી હોય એના વિષયમાં આપણને કોઈ કંઈ કહે તો ઠીક વાત છે. દેખીતી વસ્તુના વિષયમાં જેમ ગાય હોય એને એમ કે આ ગાય છે, કે આ ઘોડો છે, કે આ ટેબલ છે, તો એ તો દેખાય છે ને. સમજવાનું એ છે અહીંયા કે જે દેખાય છે એના વિષયમાં કહેવાનું નથી કંઈ, પણ જે દેખાઈ રહ્યું છે એના એવા આસ્પેક્ટ છે કે જે આપણને નથી ખબર. એનું જ્ઞાન અહીંયા કરાવવામાં આવશે. હવે જે દેખાઈ રહ્યું છે એના વિષયમાં તમને કંઈક કહેવું હોય તો જે દેખાય છે એનું પણ આપણને કંઈ ને કંઈ ઉચ્ચાર કરવો પડે. દાખલા તરીકે ગાય છે તો ગાયના વિષયમાં આપણને કંઈક કહેવું હોય તો સૌથી શરૂઆત કેમ થાય કે આ ગાય છે. ગાય એક પ્રાણી છે. પ્રાણીમાં પણ એ ઘાસ ખાનારું પ્રાણી છે. એના 4 પગો છે, પૂંછડી છે, 2 શિંગડા છે. તો હવે આ બધી જ વસ્તુઓ આપણને દેખાય છે, ખબર છે, પણ સબ્જેક્ટને તમને એવરેટ કરવું છે તો જે બીજાને દેખાય છે તમને પણ દેખાઈ રહ્યું છે કે નહીં?
એને પ્રૂવ કરવા માટે તમારે આ બધાનું રિપીટિશન કરવું પડે, એનાથી એની ભૂમિકા બને. અચ્છા, પછી હવે એમ કહેવામાં આવે કે ગાય ભગવાન શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે. ગાય એક માતા છે, ગાય એક દેવી છે, એવી દેવી કે જેમાં ઘણા બધા દેવતાઓનો વાસ છે. ગાય એક પવિત્ર પ્રાણી છે. આ બધી વસ્તુ કંઈ દેખાય એવી નથી. એ તો કોઈ માન લો કે એમ કે ગાય પવિત્ર પ્રાણી છે, એમ તમે કહો છો, તો એવું તો કંઈ દેખાતું નથી. કેમ કે ગાય પણ ઉકરડો હોય તો ત્યાં પણ ખાતી ચરતી દેખાવા મળે છે. એને પણ ગૌમૂત્ર ગોબર કરે એમાં જ બેસી જાય. તો એવી તો કોઈ પવિત્રતા એમાં દેખાતી નથી. એના કરતા ટ્રેન્ડ કરેલા કૂતરાઓ જે ઘરની અંદર પાળતા હોય એ વધારે ચોખ્ખા હોય. તો પવિત્રતા તો આપણને આંખોથી દેખાય એવી વસ્તુ નથી. તો આપણને સમજાવવું પડશે કે અચ્છા, પવિત્રતાનો જે તમે ચોખ્ખાઈ કે તમે એને શારીરિક શુદ્ધિ એવો અર્થ જો તમે સમજી રહ્યા છો, તો પવિત્ર હોવું એ આ અર્થ નથી રાખતું. પવિત્રતા છે એ શાસ્ત્રથી આપણને સમજમાં આવે છે. તો ગાયને પવિત્ર પ્રાણી માનવામાં આવ્યું છે. ગાય પૃથ્વીનું સ્વરૂપ છે. ગાય ભગવાનને પ્રિય છે. ગાયના જ દૂધ, દહીં, ઘી આ બધા પદાર્થો ધર્મ કાર્યમાં ઉપયોગી મનાય છે. અન્ય કોઈ પ્રાણીનું દૂધ, દહીં કે ઘી યજ્ઞ વગેરે કોઈ પણ ધર્મ કાર્યમાં ચાલી ન શકે. ડેરીના ઘી, દૂધ, દહીં કે ભેંસ, બકરીના, એનાથી ધર્મ કાર્ય સફળ ન ગણાય. તે જ રીતે યજ્ઞમાં યદિ આપણને અગ્નિ પ્રજ્વલિત કરવી છે, તો ગાયના ગોબરના જ છાણા જોઈએ. તે જ રીતે યજ્ઞવેદી છે એને લીપવાનું હોય તે પણ ગોમયથી એટલે ગાયના ગોબરથી જ લીપવાનું. અશુદ્ધિ દૂર કરવા માટે પંચગવ્યનું પ્રાશન હોય એમાં પણ ગાયની જ 5 વસ્તુઓનો ઉપયોગ થાય. દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર. એનાથી આપણી અશુદ્ધિ દૂર થાય. તો આ બધા શાસ્ત્રના આદેશો છે. એનાથી એ પ્રૂવ થાય છે કે ગાય પવિત્ર પ્રાણી છે. આ રીતે જે વસ્તુ દેખાય છે આપણને કે બધાને, એનું જે રિપીટિશન છે એ ખાલી પરિચય માટે છે કે તમે જાણો છો એ હું પણ જાણું છું. અને એના વિષયમાં આપણને જે ન દેખાતા એના પક્ષો છે, પહેલુઓ છે, આસ્પેક્ટ છે, એ જ્યારે આપણે કહીએ છીએ તો એમાં નવીનતા છે. હેતુ અહીંયા એ છે કે જગત પ્રપંચ જે છે એનું દેખીતું પાસું છે એ બધા જાણી શકે છે પોતાના આંખ વગરથી. એના વિષયમાં અહીંયા કંઈ કહેવું નથી. પણ એના એવા પક્ષો કે જે આપણને કેવલ શાસ્ત્રથી જ સમજમાં આવી શકે, એને અહીંયા એનું તાત્વિક સ્વરૂપ એ શબ્દ કહેવામાં આવ્યું છે. સરળ ભાષામાં કે ટૂંકા શબ્દમાં કેવું હોય તો જગત પ્રપંચનું એક પ્રત્યક્ષ ગોચર આંખેથી દેખાય તેવું એક રૂપ છે, અને બીજું એક એનું પરોક્ષ રૂપ છે. પરોક્ષ એને અંગ્રેજીમાં કેવું હોય તો હિડન. તો એનો એક હિડન નેચર છે, એનો આસ્પેક્ટ છે કે જે શાસ્ત્રથી જ આપણને સમજમાં આવી શકે. તો
ઘણી બધી વિષયો એવી છે કે જે વિષયમાં આપણને એવી બધી માન્યતાઓ કે જે બહુ લાંબા સમયથી પેઢીઓથી આપણને આપણા મનમાં નાખી દેવામાં આવી હોય, હવે સાચી હોય કે ખોટી હોય કે અડધી સાચી હોય કે અડધી ખોટી હોય, જે પણ હોય, પણ એનો પ્રભાવ આપણા જીવન ઉપર પડે છે. આપણે કોઈ વિષય ચાલતો હતો ત્યારે એક ચર્ચા ચાલી હતી કે શું વિષય હતો, મેં તમને એની એક વિડીયો લિંક મોકલી હતી. હા, આગ અને પાણીનું, કે આગ અને પાણી અપોઝિટ છે. પાણી હોય તો આગ ન હોય, આગ હોય તો પાણી ન હોય, અથવા આગ હોય ને પાણી આવે તો આગ બુઝી જાય. પણ આપણે જોઈ હતી કે જો સોડિયમ એની અંદર નાખવામાં આવે તો પોટેશિયમ એવી રીતે એમાં નાખવામાં આવે, પોટેશિયમ કે સલ્ફેટ કંઈ, તો પાણી છે એમાં પણ આગ લાગી જાય છે. એટલે પાણીમાં એ સોડિયમ પાણી સાથે જ એ રીતે રિએક્ટ કરે છે, અને જો પાણીથી દૂર હટાવી દો તો એમાં આગ ન લાગે. તો એનો વિપરીત સ્વભાવ છે. તો હવે કેટલીક માન્યતાઓ એવી છે કે જેને આપણે સાંભળેલી છે અથવા તો એને જોયેલી પણ છે, પરંતુ એ બધી માન્યતાઓ બધી જ પરિસ્થિતિમાં સાચી જ હોય એવું જરૂરી નથી. સર્ટન કન્ડિશનમાં વાત સાચી છે, પણ જો એ કન્ડિશન્સ બદલાઈ જાય તો એ વાત ખોટી થઈ જાય. જેમ એક બીજું ઉદાહરણ આપું છું કે આપણને દિશાઓનું જ્ઞાન આપવામાં આવે, ત્યાં એમ શીખવવામાં આવે કે સૂરજ ઉગે એને પૂર્વ કહેવાય, સૂરજ આથમે એને પશ્ચિમ કહેવાય. પછી ઉગતા સૂરજ સામે ઉભા રહો અને તમારો જે જમણો હાથ છે એ દક્ષિણ દિશા કહેવાય, ડાબો હાથ છે એ ઉત્તર દિશા કહેવાય. આવું આપણને શીખવવામાં આવે. પણ જો આપણે આ વાત કઈ જગ્યાએ સાચી છે, આ દરેક જગ્યાએ આ વસ્તુ સાચી નથી. જેમ તમે જાણતા હશો કે હમણાં ઓલા અવકાશયાનમાં કઈ ગઈ હતી સુનિતા વિલિયમ્સ. તો સુનિતા વિલિયમ્સ ગઈ ને ત્યાં જે લટકી ગઈ, પછી મુશ્કેલથી પાછા આવ્યા સુનિતાબેન આપણે. તો એ જે અવકાશયાનમાં હતા ત્યાં એક દિવસમાં 17 થી 18 વખત સૂર્યોદય એમને જોવા મળતો. હવે આપણા પૃથ્વી ઉપર એક દિવસનો મતલબ એક જ વખત સૂર્યોદય ને એક વખત રાત. એ જ ટાઈમ ક્લોક લઈને જે સુનિતાબેન અવકાશયાનમાં હતા ત્યાં એમને એક દિવસમાં એટલે 24 કલાકમાં 17 વખત સૂર્યોદય જોવા મળતો. સૂર્યોદય દેખાતો, એનો મતલબ સૂર્યાસ્ત પણ. તો સૂર્યોદય એક જ વખત થાય, એક જ વાર સૂર્ય અસ્ત થાય, આ નિયમ છે એ બધી જગ્યાનો નથી. બીજું, તમે જો નોર્વેમાં જાઓ, ઓર વધારે ઉત્તર તરફ, નોર્થ પોલ તરફ, તો એ સ્થિતિ થાય કે ત્યાં 24 કલાકમાં એક દિવસ થાય એવું નહીં, 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત. તો ત્યાં આખો અજવાળું અને અંધારું છે એનો આખો અલગ જ દૃશ્ય છે. પછી પાછું જે દિવસ હોય એમાં પણ નોર્થ પોલમાં આપણે જઈએ તો જેમ અહીંયા
પૂર્વ દિશામાં આપણને સૂરજ દેખાય, પછી ધીરે ધીરે આપણા માથા ઉપર આવે, પછી પશ્ચિમ તરફ જાય. એમ આખો અર્ધચંદ્રમાં સૂર્ય છે એ આપણને જતો દેખાય. પણ ત્યાં એ રીતે નથી હોતું. નોર્થ પોલમાં સૂર્ય હોરાઇઝનમાં જ આપણને ટ્રાવેલ કરતો દેખાય. એટલે માની લો કે ત્યાં જઈને આપણને સંધ્યા કરવાની થાય તો પૂર્વ કઈ દિશા એ નક્કી જ ન થાય. એટલે આપણને પણ રોટેટિંગ આસન જોઈએ, એવું કે જે સૂર્ય જ્યાં હોય ત્યાં આપણને મોઢું ફેરવતા જવું પડે. અને ત્યાં એવું પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એવું કોઈ નિર્ધારણ દિશાનું થઈ શકે એમ જ નથી સૂર્યથી. પછી કંપાસથી આપણે કરીએ તો ખબર નહીં કંપાસ પણ ત્યાં નોર્થ પોલમાં શું બતાવશે, કેમ કે એ તો મેગ્નેટિક ફિલ્ડ એનું ત્યાં જે જાતનું કામ કરતું હોય તો કંપાસ ત્યાં ફરશે જ નહીં. તો જો હવે ઘણી બધી માન્યતાઓ કે સૂર્ય ઉગે પૂર્વ, આથમે પશ્ચિમ, પણ હોરાઇઝનમાં જે ફરતો રહેતો હોય તો પૂર્વ અને પશ્ચિમનો નિશ્ચય કેવી રીતે થાય, ઉત્તર દક્ષિણનો નિશ્ચય કેમ થાય? તે જ રીતે 12 કલાક દિવસ, 12 કલાક રાત, 24 કલાકમાં દિવસ અને રાત થઈ જાય. પણ 6 મહિના રાત ચાલતી રહેતી હોય તો દિવસ રાતનો પણ હિસાબ આપણો રહે નહીં ને. જેમાં આપણને એમ કહેવામાં આવે છે કે ભાઈ તમને તમારા સ્વજનનું કોઈનું મૃત્યુ થઈ જાય તો 10 રાત્રિનું કે 12 રાત્રિનું કે 15 રાત્રિનું સૂતક લાગે. હવે 6 મહિના સુધી જ્યાં સૂરજ આથમેલો રહેતો હોય તો 6 મહિનાની એક રાત થાય, જે ઠાકોરજીના રાસના વર્ણનમાં આવે છે ને. ઠાકોરજીએ એક રાત એટલી લાંબી કરી દીધી 6 મહિનાનું. તો જો 10 રાત્રિનું સૂતક હોય તો 6 મહિનાની સાથે 10 એટલે 6000 જેટલા થઈ જાય. એટલે 60 કેટલા બધા મહિના થઈ ગયા. તો હવે આ વાતને ખાસ સમજવાની છે કે જે વાત કહેવામાં આવે છે એ રિલેટિવલી હોય છે એની સત્યતા. એબ્સોલ્યુટ સેન્સમાં આપણે બધી વાતને ન લઈ શકીએ. તો એવી રીતે જગત પ્રપંચને આપણે જોઈ રહ્યા છીએ. આપણી બુદ્ધિ અને આપણને મળેલી જે જ્ઞાનેન્દ્રિયો છે એના આધારે આપણે કોઈક એક બિલીફ આપણે ફોર્મ કરી રહ્યા છીએ કે આ જગત આવું હોય. પણ એ જગતનો હજી બીજા પક્ષો છે, આસ્પેક્ટ છે કે જેને હજી આપણે સમજ નથી. એને કારણે અત્યારે ગુજરાતીમાં જેને કહેવાય કુવાનો દેડકો, કુવાના દેડકાને પૂછીએ કે દુનિયા કેવી, તો એ કુવા જેટલી જ તો એને જોયું હોય, ત્યાં જન્મ્યો હોય, એનાથી કદી બહાર જઈ શક્યો ન હોય, તો એ એટલું જ જાણે ને કે દુનિયા આટલી હોય છે, આવી હોય છે. એમ આપ સમજ પણ આ બધા વિષયમાં કુવાના દેડકા જેવી છે. હજી ઘણી બધી આવી એમાં આપણને એના ઉદાહરણ મળી શકે. અને જેમ જેમ આપણને અવકાશનું જે જ્ઞાન છે, ખગોળશાસ્ત્ર જેને કહેવાય એસ્ટ્રોનોમી, તો એ એસ્ટ્રોનોમીનું જેટલું જેટલું આપણને જ્ઞાન મળે તો કેટલા બધા વિવિધ પ્રકારના ગ્રહો છે, તારાઓ છે, કેવા રીતે બને છે, ઘટે છે, એમનું દિવસ રાતનો ચક્ર કેવો હોય છે, એમની આયુષ્ય કેટલી હોય છે, એમાં કયું ઋતુ વધારે હોય છે, ત્યાં વરસાદ વગેરે કેવો થાય છે. જેમ નીલ આર્મસ્ટ્રોંગ ત્યાં ગયો હતો ચંદ્ર પર, એના ફૂટપ્રિન્ટ હજી સુધી ચંદ્ર ઉપર એમના એમ છે. અત્યારે અમે શ્રીમદ ભાગવતજી કરી રહ્યા છીએ, એમાં એવું વર્ણન આવે છે, ઉદ્ધવજી વિદુરજીને એમ કહી રહ્યા છે કે
કે આ કલિકાલ એવો આવ્યો ખરાબ કે ભગવાન તો બદલી ગયા, ભગવાનના ચરણ ચિહ્નો જે આ પૃથ્વી ઉપર હતા એ પણ મીટી ગયા. કેમ કે અહીંયા પવન વાય છે, ધૂળ ઉડે છે, એને કારણે ઘણું બધું ભૂસાઈ જતું હોય છે. પણ ચંદ્રમામાં પવન જ નથી. પવન નહીં હોવાને કારણે નીલ આર્મસ્ટ્રોંગ એટલા વર્ષો પહેલા ગયો, એના હજી પદચિહ્નો એમના એમ છે. જો બીજું કોઈ જાય તો એને એના ચરણ ચિહ્ન ત્યાં જોવા મળે. તો આવી બધી અવનવી વાતો છે. આપણે ત્યાં પાણીનો વરસાદ થાય, પણ એવા પણ ગ્રહો છે કે જ્યાં હીરાનો વરસાદ થાય છે. કેમ કે ત્યાંનું ગ્રેવિટેશનલ ફોર્સ એટલો બધો સ્ટ્રોંગ છે કે એના જે એટમોસ્ફિયરમાં જેટલા કાર્બનના અણુઓ આવે આજુબાજુથી ખેંચાઈને, એટલા બધા પ્રેશરથી જોડાઈ જાય કે હીરા બનીને એને વરસે છે. તો એ જે પ્લેનેટ છે એ આખો એ જાતનો પ્લેનેટ છે જેમાં હીરો જ હીરો છે. તેવી જ રીતે એવા પણ પ્લેનેટ છે કે જેના અંદર મેટલ છે એનો વરસાદ થતો હોય છે, અને વાદળો પણ બધા મેટલના હોય છે. તો એવી બધી વિચિત્ર વિચિત્ર આ સૃષ્ટિ છે. જે સૃષ્ટિમાં પેદા થયો હોય એની માન્યતા સ્વાભાવિક છે કે એવી જ બને, એને એનીથી વધારે અલગ કંઈ વિચારવાની શક્તિ જ ન હોય. અને કદાચ કોઈ એવી વાત કરે તો પણ આજે જેમ હું તમને કહી રહ્યો છું એ વાત બધાને સાચી ન લાગે. એમ લાગે કે આ બધી કવિની કલ્પનાઓ છે. પણ દુનિયા એવી છે કે ખરેખર જે કલ્પના તરીકે જે કહેવાતું હોય એ બધું ક્યાંક ને ક્યાંક સાચું પણ હોય છે પાછું. એટલી બધી વિવિધતા સૃષ્ટિમાં છે. જેમ સોનાની લંકા કે રત્નજટિત મહેલો, આવા જે વર્ણનો આપણે પુરાણ કથામાં વાંચીએ છીએ, જેને મોટે ભાગે બધા લોકો માઇથોલોજી છે એમ કહીને અને એને કલ્પના માત્ર કહે છે. પરંતુ જો અત્યારના જે એસ્ટ્રોનોમિકલ બધા ફાઇન્ડિંગ્સ છે એને આપણે જોઈએ તો અહીંયા છે કે નથી એ પછીનો મુદ્દો છે, પણ એવું ન હોઈ શકે એમ આજની એસ્ટ્રોનોમી નથી કહેતી. તો કહેવાનો મતલબ એ છે કે પ્રત્યક્ષથી આપણને આંખોથી જે દેખાય છે જગત પ્રપંચ એ એનું એક રૂપ છે, પણ એટલું જ એનું રૂપ નથી, એનું પરોક્ષ રૂપ પણ છે. અને એ પરોક્ષ રૂપ જેમ સાયન્સ છે એના બધા સંસાધનો છે એ જેમ જેમ એનો વિકાસ થયો તો શોધાયા. તો જે વસ્તુઓ આપણી પાસે છે એનું એટોમિક જે સ્વરૂપ, એનું આ સ્વરૂપ છે એ આપણે જાણતા થયા માઇક્રોસ્કોપથી ને બધાથી. તે જ રીતે એનું કેમિસ્ટ્રીએ એનું કેમિકલ ફોર્મેશન કેવી રીતે થયું છે તે બતાવ્યું, ફિઝિક્સે તે રીતે બતાવ્યું. આ વસ્તુ આપણા માટે આંખથી દેખાય એવી હતી નહીં, પણ જે સાધનો આપણને મળ્યા એનાથી આપણને આ વાત સમજતા થયા કે અચ્છા દેખાય આવું છે પણ ખરેખર એવું નથી, પણ આવું છે. તો એવી એક ડાયરેક્શન આનું એક શાસ્ત્ર પણ આપણને આપે છે, એનું ડાયમેન્શન બતાવે છે કે જે સૃષ્ટિ આપણને જોવા મળે એ સૃષ્ટિનું એક બીજું ડાયમેન્શન પણ છે. અને એ એમ કહી રહ્યા છે કે આ જગત બ્રહ્માત્મક છે. બ્રહ્માત્મક
માં બ્રહ્મ અને આત્મક, આત્મા એટલે સ્વરૂપ, બ્રહ્માત્મક કહો કે બ્રહ્મ સ્વરૂપ કહો, બંને એક જ વાત છે. જેમ સુવર્ણાત્મક કે સ્વર્ણાત્મક એમ કહો એટલે સ્વર્ણરૂપ, મૃદાત્મક એટલે માટી રૂપ, લોહાત્મક એટલે લોઢા રૂપ. એવી રીતે બ્રહ્માત્મક એટલે બ્રહ્મ છે આત્મા જેની, આત્મા એટલે સ્વરૂપ, બ્રહ્મ છે સ્વરૂપ જેનું, તેવું છે. તો જગત બ્રહ્મ સ્વરૂપ છે. આ વાત આપણને આખથી ન સમજી શકાય કે કોઈ આપણને માઇક્રોસ્કોપ છે કે એ પણ આપણને આ વાત ન સમજાવી શકે, દેખાડી શકે. આ શાસ્ત્ર જ આપણને કહે છે અને એને આપણે એ રીતે સમજવાનો પ્રયાસ કરી. ચલો કર ભક્તિ. જગત બ્રહ્માત્મક છે. શાસ્ત્રમાં બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ સચ્ચિદાનંદાત્મક તત્વ તરીકે કરવામાં આવ્યું છે. સત પ્લસ ચિત પ્લસ આનંદ એટલે કે સચ્ચિદાનંદ. બ્રહ્મ જ્યારે જગતને પ્રકટ કરવાની ઈચ્છા કરે છે ત્યારે સત નામક ગુણધર્મ વડે પોતે જ જગત રૂપે પરિણમે છે. આથી જ સોનાના બનેલા ઘરેણામાં જેમ સુવર્ણાત્મક હોય, સોનાના બનેલા ઘરેણા જેમ સુવર્ણાત્મક હોય છે, માટીના બનેલા રમકડા જેમ મૃદાત્મક હોય છે, તેમ બ્રહ્મ પોતે જ જગત રૂપે પરિણમતું હોવાથી તથા જગતના સર્વ પદાર્થોમાં ઓતપ્રોત કે એકમેક થઈને રહેતું હોવાથી શાસ્ત્રોમાં જગતનું વર્ણન બ્રહ્માત્મક તરીકે કરવામાં આવ્યું છે. પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ રૂપી 5 મહાભૂતોથી ઘડાયેલ હોવાને કારણે જગતને જ પ્રપંચ પણ કહેવામાં આવે છે. જે મને આમાં એવું સમજાયું કે આપણે જેમ સમજાયું કે બ્રહ્માત્મક એટલે કે બ્રહ્મ પ્લસ આત્મક એટલે કે સ્વરૂપ. તો બ્રહ્મ છે જેની આત્મા બ્રહ્મ છે, બ્રહ્મનો જે સ્વરૂપ છે એને બ્રહ્માત્મક કહેવાય છે. તો જગત છે એ બ્રહ્મનો સ્વરૂપ છે. તો શાસ્ત્રમાં જે બ્રહ્મનો સ્વરૂપ છે એનું નિરૂપણ બ્રહ્મનો સ્વરૂપ નહીં, બ્રહ્મ સ્વરૂપ છે. હા, બ્રહ્મનો સ્વરૂપ અને બ્રહ્મ સ્વરૂપમાં ફરક છે. જગત બ્રહ્મનું સ્વરૂપ નથી, જગત બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મ સ્વરૂપનો મતલબ બ્રહ્મ છે સ્વરૂપ જેનું, એવું જગત છે. એનો મતલબ શું થયો કે જગત એ કેવલ નામ છે, સ્વરૂપ બ્રહ્મ જ છે. તે જ રીતે જીવ બ્રહ્મ સ્વરૂપ છે, મતલબ જીવ કેવલ નામ છે, સ્વરૂપ બ્રહ્મ જ છે, એટલે તત્વ બ્રહ્મ છે. જગત બ્રહ્મ સ્વરૂપ છે. તો જે બ્રહ્મ સ્વરૂપ છે એ અહીંયા સચ્ચિદાનાત્મક તત્વ તરીકે કહેવામાં આવે છે. તો સત, ચિત અને આનંદ. સત એટલે કે આપણે એમ કહી શકીએ કે જે સોલિડ વસ્તુ હોય, જે સ્થૂળ હોય, જે નિર્જીવ હોય ને આપણે સત કહી શકીએ. ચિત એટલે જેમાં ચેતના હોય, કોન્શિયસ. ને આનંદ એટલે કે જે આનંદ પરમાનંદ છે
એને આનંદ કહેવાય. તો આ ત્રણેય જેનામાં હોય ઈ બ્રહ્મ છે. અને બ્રહ્મે જયારે સૃષ્ટિ રચવાનું વિચાર્યું ત્યારે એમને સત નામક એમના ગુણથી જગત બનાવ્યું. ને જેમ એટલે એનાથી એમ સમજાવે છે, એમ સમજાય છે કે જેમ સોનાથી બને, આપણે કોઈ બંગડી હોય સોનાની બનેલી હોય, કઈ ઘરેણા હોય તો એનું જે તાત્વિક સ્વરૂપ છે એ સોનું જ છે. એવી રીતે જે જગત છે એ ખાલી નામનો જ છે, એને ખાલી નામ જગત રાખી દીધું છે. તાત્વિક સ્વરૂપ તો બ્રહ્મ જ છે. પછી એમ શાસ્ત્રોમાં પણ બ્રહ્માત્મક તરીકે આ વાત સમજાવી છે. અને જે આપે જેમ સમજાવ્યું કે પ્રપંચ એટલે કે 5 મહાભૂતો થી બનેલું છે. તો પ્રપંચ એટલે 5 મહાભૂતો થી બનેલું છે. એને જગતને જ પ્રપંચ કહેવાય છે. પર જે 5 મહાભૂત થી બનેલો છે તે તો જે જગતનું તાત્વિક સ્વરૂપ છે એ અહીંયા સમજાવવામાં આવે છે. એટલે મને એમ સમજાય છે. હા, ઓર કોઈને કંઈ કહેવું છે? ના જય છે. સારું, ચલો તો અહીંયા વિરામ રાખીએ.